વેલકમ ટુ વેબિનિટી અવેરનેસ. આજે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે આવ્યા છીએ. મેનિપ્યુલેશન અને ઇન્સ્પિરેશન અને અવેરનેસ. અત્યારે જે પોઝિટિવ મોટિવેશન્સ આપણે જેને કહીએ છીએ કે જે બહુ આપણે મોબાઈલ અંદર સોશિયલ મીડિયા અંદર આપણે જોતા હોઈએ છીએ કે ઘણા બધા લોકો મોટિવેશન આપવાની સ્પીચ આપતા હોય છે, સેમિનાર પણ કરતા હોય છે ઘણા બધા. તો એને આપણે નેગેટિવ તરીકે નથી લેતા, ના તો એના પર આપણે સાર્કાસ્ટિક વર્ડ્સ કહીએ છીએ, પણ નેરો માઇન્ડ અથવા તો એવા માઇન્ડ્સ જે હજુ 100% એક્ટિવ નથી થયા, કે જે હજુ કઈ વસ્તુ એકચ્યુઅલી રિયલ છે અને એકચ્યુઅલી રિયલ નથી અથવા તો ફેક છે એ જાણવા માટે હજુ એક્ટિવ નથી થયા, એવા માઇન્ડ પર આ જે મોટિવેશનની વસ્તુ છે એ બહુ ખરાબ રીતે ઇમ્પેક્ટ કરે છે એવું એનાલિસિસ તરીકે જાણવા મળ્યું છે. તો અત્યારે જે મોટિવેશનનું જે ટ્રેન્ડ ચાલે છે કે કોઈક પ્રોડક્ટ, કોઈક વસ્તુ વિશે સામેવાળી વ્યક્તિને એટલો બધો પ્રોત કરી નાખવો, એટલી બધી ઇન્ફોર્મેશન આપી દેવી કે એ 100% એ ઓરામાં આવી જાય કે જે તમે વાત કરવા માંગો છો. તો મોટિવેશન અત્યારે રિયાલિટીથી ઘણું અલગ જતું રહ્યું છે. અત્યારે માણસને 10 સારી વાતો કહેવામાં આવે તો એ માણસ અડધા કલાક માટે, કલાક માટે, 1 દિવસ માટે, 2 દિવસ માટે બહુ પોઝિટિવનેસ, બહુ પોઝિટિવ એનર્જી સાથે કામ કરતો હોય છે, ફરતો હોય છે. પણ જ્યારે એ એન્વાયરમેન્ટમાંથી બહાર નીકળે અથવા કોઈક એવા એન્વાયરમેન્ટમાં એન્ટર થાય છે જ્યાં એ પોઝિટિવિટી નથી, ત્યારે એને તકલીફ પડે છે, ત્યારે એ કન્ફ્લિક્ટ થાય છે, ત્યારે કન્ફ્યુઝ થાય છે કે આ શું થઈ રહ્યું છે. મેં જાણ્યું એ કંઈક અલગ હતું અને આ મારી સાથે જે થઈ રહ્યું છે અથવા હું જે સાંભળી રહ્યો છું એ કંઈક અલગ છે. ખરેખર એવું એટલા માટે થાય છે કે રિયાલિટી એ લેવલ પર છે કે તમને ખરેખર મોટિવેશન કે ઇન્સ્પિરેશનની જરૂર જ નથી. તમારી લાઈફ છે, એની માટે તમારે કંઈક કરવું છે, એક કામ તમારી પાસે છે, તો એ કામને તમે બહુ સિસ્ટમેટિક તમારા વિઝનથી, તમારા આઈડિયાથી તમે કામને કન્ટિન્યુ કરતા જાઓ અને કામને તમે પાર પાડો છો. તો એમાં તમને મોટિવેશનની ખરેખર ક્યાંય જરૂર નથી. તમને જરૂર છે તો એક અવેરનેસની જરૂર છે કે કામ તમે શા માટે કરો છો, એ કામ કરીને તમે શું કરવા માંગો છો, એના પાછળનો જે તમારો ઇન્ટેન્શન છે, એના પાછળનો જે તમારો ઈરાદો છે એ ક્લિયર હોવો જોઈએ, એ તમારું વિઝન ક્લિયર હોવું જોઈએ. તો તમને એક કામ કરવા માટે ઇન્સ્પિરેશનની ખરેખર જરૂર નથી. પણ અત્યારે જે મોટિવેશન આપવામાં આવે છે એ મોટિવેશનથી ઘણી બધી નેગેટિવ ઇફેક્ટો થઈ છે, ઘણા બધા સોસાયટીમાં ઇસ્યુ થયા છે. તો આપણે કોઈ પણ મોટિવેશનને આપણા માઇન્ડની અંદર લેતા પહેલાં એના પર બહુ મોટો એનાલિસિસ કરીએ, કારણ કે અત્યારે મોટિવેશનના નામે જસ્ટ કોટ્સ આવે છે. કોટ્સ આવે છે મતલબ કે મોટિવેશન આપવાવાળા વ્યક્તિઓ અત્યારે મોસ્ટલી એક્ઝામ્પલમાં જ પતાવે છે. હવે આ જે ટોપિક છે એક્ઝામ્પલવાળું, એ બહુ ડીપ ટોપિક છે એનાથી પણ, એટલે એ પણ આપણે ક્યારેક ડિસ્કસ જરૂર કરીશું. તો એક વસ્તુ ખ્યાલ રાખો કે મોટિવેશન આપવાવાળા વ્યક્તિ ક્યારે પણ તમારી જે સમસ્યા મૂળ છે એનું જસ્ટિફિકેશન નથી કરી શકતા, કે ના તો 100% ગેરંટી આપી શકે કે તમારી સમસ્યા હલ થઈ જશે. હા, તમને થોડાક સમય માટે 1 કલાક, 2 કલાક, 5 કલાક, 1 દિવસ, 2 દિવસ માટે તમને સારું ફીલ થઈ શકે છે, પણ એનાથી તમારી પ્રોબ્લેમ્સનું સોલ્યુશન નથી આવવાનું. કે ના તો તમે જે બિઝનેસને અથવા જોબને લઈને ત્યાં ઇન્સ્પાયર થઈને ગયા છો એનું ગ્રોથ થવાનું છે, નહીં. એની માટે તમારે કન્ટિન્યુ તમારા પર પ્લસ તમારી જોબ અથવા બિઝનેસ જે પણ તમે કરતા હો એના પર તમારે ફોકસ કરવું પડશે. એના માટે તમારે કામ કરવું પડશે, એના માટે તમારે સમય આપવો પડશે, એના માટે તમારે ડેડિકેશન આપવું પડશે. કારણ કે અત્યારે તમે જે જગ્યા પર હશો એ જગ્યા પર ઘણા બધા એવા ફેક્ટર્સ હશે, એ બધા ફેક્ટર્સ આપણને કન્ફ્યુઝ કરતા હશે 100%. એ ફેક્ટર્સ જેમ કે આપણા રિલેટિવ્સ છે, આપણી સોસાયટી છે, ફાઇનાન્શિયલ ઇસ્યુ છે, વર્ક છે, જોબ છે, રિલેશનશિપ છે, આ બધા વસ્તુઓનું એનાલિસિસ કરીને આપણે એક આપણું રસ્તો બનાવવાનું છે. અને આ રસ્તો આપણે નહીં બનાવીએ તો ક્યાંક ને ક્યાંક આપણે આ કોઈક વસ્તુમાં જકડાઈ જશું, અને જકડાઈ ગયા એક વખત તો બહાર આવવું બહુ મુશ્કેલ છે. તો ખરેખર આપણે જે વિઝન જોતા હોઈએ એના માટે આપણે ડેડિકેશન આપવું જોઈએ, એના માટે આપણે કામ કરવું જોઈએ, કન્ટિન્યુ કામ કરવું જોઈએ. અને આ વસ્તુ કરવા પાછળ આપણે નહીં તો કોઈકને સાર્કાસ્ટિક વર્ડ કહેવાનો મતલબ છે, કે નહીંતર કોઈને હેરાન કરવાનો ઈરાદો છે, કે ના કોઈને ખોટો કહેવાનો ઈરાદો છે. બસ તમારું જે એક્ઝિસ્ટન્સ છે, તમારી જે હયાતી છે,
એના માટે તમે કંઈક કામ કરી રહ્યા છો જે બહુ રિયલ છે, જે બહુ ઇન્સ્પિરેશનલ પણ કહી શકો, જે તમારી અવેરનેસ છે એના માટે જ કામ કરો. તો તમારા માટે સમય કાઢો અને તમે જે વિઝન જોયું છે એના માટે તમે કામ કરો. ઇન્સ્પિરેશન લેવાની તમને જરૂર નહીં પડે, પણ હા, એક ટાઈમ આવશે કે તમે કદાચ ઇન્સ્પિરેશન આપતા હશો અને તમે જ્યારે ઇન્સ્પિરેશન આપો ત્યારે કોપી પેસ્ટ નહીં કરતા, ત્યારે તમે એવી ઇન્સ્પિરેશન આપજો અથવા એવી મોટિવેશન આપજો જે સામેવાળા વ્યક્તિને અવેર કરે, ના કે એને કોઈ ભ્રમ અથવા તો માહિતમાં નાખી દે. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક અને વિડીયો જોવા માટે વેબિનિટી અવેરનેસ ચેનલને સબસ્ક્રાઈબ કરો. વેબિનિટી અવેરનેસ, સ્ટે અવેર, સ્ટે સેફ.